નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુટખા તમાકુના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો। તો મિત્રો, આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। ખેડૂતો ખુશ ખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા। તો મહિલાઓ માટે આવી છે નવી સુપરહિટ સ્કીમની શરૂઆત। ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો, વિદ્યાર્થીઓ ખુશ ખબર, હવે ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। તો સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસું ક્યારે લેશે યુટર્ન? હવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગે અપડેટ આપી છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે। ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે। તેવામાં હવે ગુજરાતમાં ચોમાસું યુટર્ન લેશે તેવા એધાણો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। દેશના વિવિધ રાજ્યોમાં થઈ રહ્યા છે ભારે વરસાદથી લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો પાછા ખેંચાવાના કારણે આગામી સપ્તાહમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે, જેમના કારણે 19 થી લઈને 25મી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું પાછું ખેંચાય તેવી પણ અત્યારે શક્યતા રહેલી છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણ જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની નીતિઓ સરકારની હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે। મિત્રો, પાક નુકસાન અંગે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા માટે અત્યારે પેકેજની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 અને ઓગસ્ટ મહિના દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। સાથે મિત્રો, આપણે વધુ માહિતી મેળવીએ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું છે કે આ અનાધાર વરસાદના કારણે જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટર ઊભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળોના ઝાડને પણ નુકસાન થયું હતું। રાહત પેકેજ હેઠળ કુલ બિનપિયત ખરીફ પાકોના 33% કે તેથી વધુ નુકસાનમાં સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની મહત્તમ સહાય આપવામાં આવશે। સાથે મિત્રો, જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે 33% કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ 2 હેક્ટર માટે 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે। 3 કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાકો ઉગાડવાના કિસ્સામાં પ્રતિ હેક્ટર દીઠ 22,500 રૂપિયા છે એ ગુજરાત સરકાર ખેડૂતોને સહાય આપશે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છે એ છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। સરકારે મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા 3 મહિના લંબાવી છે। આ પહેલા તેમને 3 મહિના માટે લંબાવવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર હતી, પરંતુ મિત્રો ફરી એકવાર રાહત આપી છે સરકારે, જેનાથી દેશના કરોડો લોકોને ફાયદો થશે। એટલે કે હવે સરકારે કહી દીધું છે કે તમારે જો આધાર કાર્ડમાં સુધારો વધારો કરવો હોય તો 14 ડિસેમ્બર પહેલા છે તે તમે હવે આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકશો। મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે।
ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં, પરંતુ તેવું નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો હવે લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે. પરંતુ હવે સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે, જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ છે એ બની જશે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો કઈ જગ્યાએ તમે કરી શકશો અરજી. ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ પણ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. મહિલાઓ માટે આવી છે પોસ્ટની સુપરહિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે. કોણ શરૂ કરી શકશે આ એકાઉન્ટ? તો આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ છે તે એકાઉન્ટ શરૂ કરી શકશે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ છે ખોલાવી શકશે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ ફાઇનાન્સ પ્રોડક્શન માટે રોકાણ છે કરી શકશો. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો આ યોજના અંતર્ગત નવા નિયમો છે એ પણ બહાર પડ્યા છે. ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તો પણ તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાશે. તમે ખાતું ખોલાવી અને 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું છે બંધ કરી શકશો, પરંતુ ત્યારે તમને 2% ઓછું વ્યાજ એટલે કે 5.5% વ્યાજ મળશે. એટલું રોકાણ કરી શકો છો. તેમની ઉપર નજર કરીએ તો લઘુત્તમ રોકાણ 1,000 રૂપિયા અને મહત્તમ રોકાણ છે તે 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ છે એ તમે કરી શકશો. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા છે એ ઉપાડી શકશો. ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હશો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિએ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવી પડશે. જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત અરજી કરવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે. તો ચાલો મિત્રો જાણીએ કે શું છે માનધન યોજના. જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, 18 થી 40 વર્ષની ઉંમરના ખેડૂતો છે, એ માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડાક ફાળાનું રોકાણ કરવું પડશે, જેમાં ઓછામાં ઓછી 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ છે એ કરવાની જોગવાઈ છે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો તેમના બાળકને પણ પેન્શન યોજના છે એ લાભ આપવામાં આવશે. મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન, તરત જ કરી લેજો આ કામ. કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે. તેની સાથે રાજ્ય સરકાર પણ નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે. આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ અલગ રીતે લાભ મળે છે. ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના લાવે છે. આ યોજના હેઠળ રાશન આપવામાં આવે છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો કયા લોકોને છે મફત રાશન નહીં મળે. સરકારે હવે તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવા માટે જાણ કરી છે. આ માટે અગાઉ 30 જૂન નક્કી કરવામાં આવી હતી તારીખ, પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે કોઈ રાશન કાર્ડ ધારકો 30 સપ્ટેમ્બર સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં કર્યું હોય, જેથી તેમને રાશન કાર્ડ ધારકો છે એમને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ છે બંધ થઈ જશે. વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકો છે જેમના નામે રાશન નોંધાયેલા છે, જેમને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા હોય અથવા તો અન્ય સ્થળ છોડીને જતા રહ્યા હોય અથવા તેમનું મૃત્યુ થઈ ગયું હોય, જેથી સરકાર ઈ-કેવાયસી દ્વારા ખાતરી કરી શકે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ લોકોને છે તે મફત રાશન મળે. રાશન કાર્ડ ધારકોને જે લોકો નામ છે તે તમામ લોકોને ઈ-કેવાયસી કરાવવું પડશે. ગુજરાતમાં ગુટખા તમાકુના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો. ગુજરાતમાં ગુટખા તમાકુ કે પછી નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ છે 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. જોકે ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં ગલીએ ગલીએ ખુલ્લેઆમ તમાકુ ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે. ગુટખા તેમજ તમાકુ કે પછી નિકોટિનયુક્ત પાન મસાલા ગુજરાતમાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે આ પ્રતિબંધ 1 વર્ષ માટે ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે
કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો છે અને ગલ્લાઓ છે, તેમનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. વેચાણ અને સંગ્રહ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં જાણે કોઈને તેનો ડર જ નથી. અધિકારીઓ પણ જાણે તેમને આંખે છે તે પાટા બાંધી દીધા હોય તેવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો જાહેર. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ લાવે છે. આમાંની ઘણી યોજનાઓ છે એ ખેડૂતો માટે પણ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ ધ્યાન આપે છે. આવી સરકાર સમયસર, કારણ કે મિત્રો હવે દરેક ખેડૂતોને પૈસાની જરૂર હોય છે અને વર્ષ 2019માં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજનાનું નામ હતું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને છે તે વાર્ષિક 6,000 રૂપિયા પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો છે. હવે જુલાઈ મહિના પછી ચોથો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો રહેશે અને અંદાજે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં છે એ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો છે એ જમા થઈ જશે. વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આગામી સત્ર એટલે કે 2025-26ની બોર્ડની પરીક્ષામાં વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેષ્ઠ સ્કોરને અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ રહે. 20 લાખ બાળકોને થશે ફાયદો. ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળામાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી બધી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે અને દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે અને કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના મહત્વપૂર્ણ ભાગ છે જીવનનો અને એક શિક્ષિત વ્યક્તિ છે એ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે. ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી NFSના કાર્ડધારકો છે તેઓ સરકાર દ્વારા સસ્તા અનાજનો લાભ મેળવે છે. જો ઘણીવાર સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જે દુકાન ચલાવી શકશે એટલે કે બીજા કોઈને ભાડે નહીં આપી શકે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આજના સોના ચાંદીના ભાવ ઉપર. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે. 24 કેરેટ સોનું 432 રૂપિયા મોંઘું થઈને 10 ગ્રામ ભાવ છે તે 72,000 રૂપિયા થયા છે, જ્યારે 22 કેરેટ સોનું 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. તો ચાંદીના ભાવમાં પણ 774 રૂપિયાનો વધારો થયો છે અને 82,954 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે ચાંદી. છેલ્લા કેટલાક સમયમાં કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે ચાંદી અને સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે જરૂરી પાન કાર્ડ છે, કારણ કે મિત્રો પાન કાર્ડ વગર તમારા ઘણા કામો અટકી શકે છે. તેથી પાન કાર્ડ છે તે અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું મિત્રો તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલા પણ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં. આ માટે બાળકના માતા પિતા વતી છે તે પાન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ખેડૂતોના વીજ બિલ થશે માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આપી માહિતી અનુસાર ખેડૂતોના ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતીમાં વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્ત કરવામાં આવશે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર 2007માં 10% હતો, જેને 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમના 250 યુનિટ સુધી કોઈ વીજ કરો છે તે વસૂલવામાં આવશે નહીં. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ્ડ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ છે તે ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ્ડ ચાર્જ આપવા માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમને ખેડૂતો છે તેમને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અથવા તો તેમને વીઘા દીઠ છે તે અત્યારે 20,000 રૂપિયાની સહાય છે તે અત્યારે ગુજરાત સરકાર આપશે.
મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પાક ધિરાણ લોન માફી અંગે સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા પાસે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે અને ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે ઘણા મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરે છે ખેડૂતો, અને પણ અત્યારે મિત્રો વરસાદ પડે છે જેથી ખેડૂતોના પાક નુકસાન થાય છે, પરંતુ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતું નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ખાસ કરીને મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન અને લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં જ્યારે હાહાકાર મચ્યો હતો અને દેશમાં છે ત્યારે લોકડાઉન લાગ્યું હતું, આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ ગુજરાતવાસીઓ માટે વિવિધ યોજનાઓની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 આપવાનું નક્કી કર્યું છે અને આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો વહાલી દીકરી યોજનાની શરૂઆત. ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના વિશે અને આજે જ ફોર્મ ભરો. ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દીકરીઓ, મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડે છે, જેમ કે મિત્રો બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે યોજના છે તે બહાર પાડે છે. ત્યારે હવે તમને એમાંથી એક યોજના વહાલી દીકરી યોજના વિશે મિત્રો માહિતી આપીએ તો આ યોજના હેઠળ દીકરીઓને 10,000 રૂપિયા માફ કરજો મિત્રો 1,10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. મહિલાઓને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજનાને છે તે 2024માં બહાર પાડવામાં આવી હતી આ યોજના, અને આ યોજના હેઠળ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને દીકરીઓના શિક્ષણ વધારવા, સ્ત્રી બાળ લગ્ન અટકાવવા માટેના ઉદ્દેશથી મિત્રો આ યોજનાની છે એ શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓના માતા